વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ભરૂચના જંબુસર તાલુકાના સારોદ ગામનો યુવાન પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યો હતો. પ્લેન ક્રેશની ઘટનામાં સાહિલ સલીમ પટેલ મોતને ભેટ્યો હતો. ગતરોજ મૃતકની અંતિમ વિધિ સર્વરે સુલતાન કબ્રસ્તાનમાં કરવામાં આવી હતી. સારોદ ગામના ભાજપ અગ્રણી સલીમ પટેલનો પુત્ર દુર્ઘટનાનો ભોગ બન્યો હતો. જંબુસરના મૃતકના પરિવારની મુલાકાતે સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા હતા. સારોદ ગામના સાહિલ સલીમ પટેલના પરિવારજનોની મનસુખ વસાવાએ મુલાકાત લીધી હતી. ધારાસભ્ય દેવકિશોર સ્વામી સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હાજર રહ્યા હતા. સાંસદ મનસુખ વસાવા તેમજ ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ મૃતકના પરિવારજનોને સાંત્વના આપી મૃતકના પરિવારની મુલાકાત કરી મૃતકના આત્માને શાંતિ મળે તેમજ પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુને પ્રાર્થના કરી હતી. રિપોર્ટર યાકુબ પટેલ, ભરૂચ. જે અમદાવાદ વિમાન દુર્ઘટના ઘટી એમાં અનેક લોકો શહીદ થયા. એમાં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામના સલીમ પટેલ ગડ્ડુના પુત્ર સાહિલ પણ એનો ભોગ લેવાયા. બહુ દુઃખદ ઘટના કહી શકાય. સમયસર ડેડ બોડી આપવામાં, DNA ટેસ્ટ કરવામાં પણ થોડો વિલંબ થયો છે. પણ પ્રક્રિયા જ એવી હતી કે ડેડ બોડી ઓળખી શકાય એવી સ્થિતિ જ નહોતી. એ DNA ટેસ્ટ કરવો જરૂરી હતો. રાત્રે સાહિલની ડેડ બોડી અહીંયા આવી, એમના રીત રિવાજ મુજબ રાત્રે વિધિ કરી. ભરૂચ જિલ્લામાં 3-4 કેસ આ પ્રકારના છે. એ બધા જ ના આત્માને શાંતિ મળે એના માટે પરિવારજનોને આજે અમે મુલાકાત રહી રહ્યા છીએ. અહીંયા સલીમભાઈના નિવાસસ્થાને ધારાસભ્ય ડીકે સ્વામી બીજા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો સાથે મળી એમના પરિવારને મળ્યા, આશ્વાસન આપ્યા અને પરિવાર પર જે ભયંકર પ્રકારનું દુઃખ આવી પડ્યું છે એ પરમાત્મા સહન કરવાની શક્તિ આપે અને મૃતક આત્માને શાંતિ આપે, સદગતિ આવે એ રીતના અમે પરમાત્માને પ્રાર્થના કરી અને પરિવારને આશ્વાસન આપ્યું છે. અને ભયંકરમાં ભયંકર ઘટના કે જેનું વર્ણન પણ ના કરી શકાય એવી આખા ગુજરાતના દેશના માટે એક આપત્તિ આવી છે. એનું અમે ભારે દુઃખ વ્યક્ત કરીએ છીએ. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.